હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે આપણે બનાવશું લસણિયા સેવ મમરા. તો સૌપ્રથમ પહેલાં આપણે એક ચાળણી લઈ લેશું અને તેમાં છે ને આપણે મમરા નાખી અને થોડાક મમરા ચારી લેશું, જેથી કરીને જે પણ કંઈ કચરો હોય તે નીકળી જાય. આ રીતે આપણે બધાય મમરા ચારી લેશું એકદમ. હવે એક ગેસ ઉપર એક તપેલું રાખી અને જરૂર મુજબ આપણે તેલ નાખશું અને મમરાનો વઘાર કરશું. થોડોક લીમડો નાખશું, પછી હળદર નાખશું અને આપણે જે ચારેલા મમરા હતા તે નાખી દઈશું. એટલે શું છે કે પહેલાં આપણે હળદરમાં એકદમ શેકી લઈશું ને મમરા, તો છે ને એકદમ કડક અને છે ને ક્રિસ્પી થઈ જશે. હવે આપણા એકદમ મમરા શેકાઈ જાય ને પછી આપણે આ રીતના ચેક કરી લઈશું, જરાક દબાવીને કે છે ને આપણે ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એમાં છે ને સેવ પણ સાથે જ ઉમેરી દઈશું, એટલે બેને છે ને સરખા મિક્સ કરી લઈએ એમ. હવે એક મિક્સર જારમાં છે ને આપણે લસણ નાખશું અને જરૂર મુજબ ચટણી નાખશું, એ તમે પછી જે રીતના ખાતા હોય એ પ્રમાણે. પછી થોડુંક ધાણા જીરું પાવડર નાખશું અને થોડુંક મીઠું નાખશું અને આ બધું હવે છે ને જાર બંધ કરી અને મિક્સરમાં પીસી લેશું. આ રીતનું પીસાઈ જાય પછી એક કડાઈ લઈ અને એમાં તેલ નાખીશું થોડુંક, અને પછી થોડીક હિંગ નાખીશું અને જે આપણે પીસેલી ચટણી હતી તે એમાં નાખી દઈશું અને આપણે એકદમ છે ને એને કકડાવી લઈશું, કે જેમાં છે ને એનો થોડો ઘણો જે ભીનો પડતો પાણીનો ભાગ હોય ને તે બધું એકદમ ઓલો થઈ જાય. હવે આપણે જે વઘારેલા મમરા હતા ને, આપણે બીજું પહેલાં વઘાર્યા હતા, એમાં આ બધી ચટણી છે ને આપણે એમાં નાખી દઈશું અને બધાય છે ને એકદમ મમરામાં છે ને મિક્સ કરી લેશું. હવે આપણી છે ને આમાં ચટણી મિક્સ કરી લીધા પછી તમને એવું જરાક લાગે ને કે હજી શેકવા છે, તો પાછા થોડીક વાર શેકી લેવા. એટલે હવે જો આપણા મમરા છે ને એકદમ ક્રિસ્પી લસણિયા મમરા તૈયાર થઈ ગયા છે. તો આપણે એના બાઉલમાં કાઢી લીધા છે. તો છે ને સાવ ઇઝી રેસીપી, તો ટ્રાય જરૂરથી કરજો અને જો રેસીપી ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.